ભાવનગર એલસીબી પોલીસે ઉમરાળા વિસ્તારમાંથી અલગ અલગ રહેણાંકી મકાનમાંથી ચોરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર 2 ઇસમને ઝડપી લીધા। ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓના સગદારોની તપાસમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે ભાવનગર વલભીપુર રોડ ચોગટ ગામ ઢાળ પાસે અગાઉ ચોરીમાં પકડાયેલ ચતુર્રૂપે ખેકરું કીટ લઈને ઊભા છે, જે કીટમાં તેઓ પાસે સોનાના તથા ચાંદીના દાગીના તથા રોકડ રકમ છે, જે તેઓ ક્યાંકથી ચોરી અગરતો છળકપટ્ટી લાવેલ હોવાની શંકા હતી। જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ચતુરભાઈ ઉર્ફે ખેકરું ગભરુભાઈ ડાબી અને અરુણભાઈ દીપકભાઈ ઉર્ફે દીપુભાઈ ચુડાસમા બંનેઓ પાસેથી સોના ચાંદીના દાગીના તથા અન્ય વસ્તુ તથા રોકડ રૂપિયા આજથી આશરે 2 મહિનાની અંદર ઉમરાળા ગામ ખાતે આવેલ અલગ અલગ ચારેક રહેણાંકની મકાનોમાં તાળા પોતાની પાસે રહેલ લોખંડના પાનાથી તોડી મકાનમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના રોકડ તથા અન્ય વસ્તુઓની ચોરી કરેલ હોવાનું તથા નંગ 1 સિયોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં કબૂલાત કરી હતી। જેને લઈને પોલીસે કુલ કિંમત રૂપિયા 9,40,600ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।